નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીશું સૌપ્રથમ ભાવનગરથી. તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહુવા પંથકમાં ખેડૂતોએ મગફળી, રાપ વગેરે કાઢેલી બહાર હોય અને પાક હાથમાં આવવાની તૈયારી સમયે વરસાદ પડતા મુશ્કેલીમાં મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તો વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા આ 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે જિલ્લામાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે અનેક જગ્યાએ રેલવે ફાટકો હતા, જેથી લોકોએ આ ફાટકો ઓળંગવા કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોવી પડતી હતી. પરંતુ આખરે સ્થાનિક અગ્રણીઓના પ્રયાસ બાદ મંજૂર થયેલા 3 રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં આજે સાંસદ અને ધારાસભ્યો દ્વારા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડના સાંઈ લીલા મોલ પાસે આવેલા રેલવે બ્રિજની સાથે પારનેરા પારડી અને વલસાડ ધરમપુર રોડ પર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. 3 રેલવે ઓવરબ્રિજ આજથી શરૂ કરાતા વાહન ચાલકો અને રેલવેની ફાટકની આજુબાજુના ગામ લોકોએ હવે રેલવે ફાટકને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પણ આગામી સમયમાં જિલ્લામાં રેલવે ઓવરબ્રિજના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી. નવા રેલવે બ્રિજના આરંભમાં સૌ પ્રથમ એમ્બ્યુલન્સ પસાર કરાવી અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આજે આપણા વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એક સાથે 3 રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણનો પ્રસંગ છે, જ્યાં 100 કરોડથી વધારે ખર્ચે રેલવેએ આ 3 ઓવરબ્રિજ બનાવ્યા છે. એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે. ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી એનું આજે નિરાકરણ થવાનું છે. તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલાં સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે. એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાની છે. આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે. એના માટે ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે દેશના આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને વલસાડ જિલ્લામાં ખાસ કરીને અમારા બંને ધારાસભ્ય ભરતભાઈ
અને અરવિંદભાઈ ભરતભાઈ આપણા વલસાડ વિધાનસભામાં ચાહે તાલુકા હોય કે સિટી હોય એમાં દરેક રસ્તા હોય કે નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવાના હોય એમાં અગ્રેસર રહે છે, લોકોની સાથે હંમેશા રહે છે, ગ્રામજનોની સાથે રહે છે. એ રીતે અમારા અરવિંદભાઈ પણ હંમેશા ધરમપુર વિધાનસભામાં સક્રિય રહીને ત્યાંના લોકોની પરેશાની સોલ્વ કરે છે. અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ અને સાથે જ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ સાથે મળીને સંકલન કરીને આવનાર દિવસમાં પણ સારામાં સારું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે છે. અને એ સાથે જ આપણા જે રિપેરિંગ કામ પણ રસ્તાનું એકદમ આપણે યુદ્ધ ધોરણે ચાલે છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને સૂચન કર્યું છે એમ કરીને પૂરા વલસાડની અંદર હમણાં અલગ અલગ 18 જેટલી ટીમ આપણી લાગી છે અને રસ્તાના સુધાર કામ પણ જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરો પ્રયાસ. સમગ્ર દેશ અને ગુજરાતમાં મા અંબાનો પવિત્ર પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુચરાજી મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. આજે મા અંબાના પર્વના નવરાત્રીના પ્રથમ દિવસ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટ્યા હતા. નવરાત્રીમાં 9 દિવસ માં નવદુર્ગાના પૂજન કરવામાં આવે છે, જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જ્વારાથી પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવાથી માતાજી તમામ ભાવિ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. ઘડિયાળી પોળમાં મા અંબાના મંદિર ખાતે માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામ માઈ ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ શારદીય નવરાત્રિના 9 દિવસ માં નવદુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે. મુખ્યત્વે શાસ્ત્રની અંદર 4 નવરાત્રિ બતાવી છે, જેની અંદર ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું ખૂબ જ આગવું મહત્વ રહેલું છે. મુખ્યત્વે શક્તિના 3 સ્વરૂપ છે. એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં, યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા. બહુચર અંબે માત કી જય. પ્રતિવાર્ષિકની જેમ ઘટસ્થાપન જે બહુચરાજી મંદિર ખાતે કરવામાં આવે છે તે હાલ અત્યારે કાર્યરત છે. ઘટસ્થાપન ચાલુ છે. તથા નવરાત્રિના 9 દિવસ દર્શનનો સમય સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી રહેશે. તથા તારીખ 30/9/2025 મંગળવારના રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે. અષ્ટમીનો હવન સવારના 9 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો રહેશે. તો વડોદરા શહેરના મધ્યમાં આવેલા પોલો ક્લબ ખાતે આજે ભારત વિકાસ પરિષદ અને ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના વક્તાઓ સાથે ફીડબેક માટેનો એક અગત્યનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી તથા ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, GSFC યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી સહિતના અનેક પ્રાધ્યાપકો જે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં વક્તા તરીકે સેવાઓ આપી હતી તેમને પોતાના અનુભવો જણાવ્યા હતા. આ કાર્યક્રમના કોઓર્ડિનેટર નવીનસિંહ જેતાવતે બધાનું સ્વાગત કર્યું હતું. દરમિયાનમાં નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના ડિરેક્ટર ડોક્ટર વિજય શાહે બધાનું સ્વાગત કરી પ્રથમ તબક્કો ખૂબ સુંદર રહ્યો અને બધાને બીજા તબક્કા માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. તથા પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારીએ માટે યુનિવર્સિટી લેવલ પર કોર્સ શરૂ કરવાની ભલામણ કરી હતી. તથા પોલિટેકનિકના પ્રોફેસર ચેતન સોમાણીએ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં નેશન ફર્સ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તે અંગે બધાને જણાવ્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે નેશન ફર્સ્ટ સાથે નો કાસ્ટ ઓનલી રાષ્ટ્રનો નારો બુલંદ કરવાની હાકલ કરી હતી. દર્શક મિત્રો, આજે નેશન ફર્સ્ટ આવો જે કાર્યક્રમ હિન્દુ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક વિચારધારા લઈને ચાલતું સંગઠન છે. વિજયભાઈને એક સરસ મજાનો વિચાર આવ્યો અને એ વિચારને કાર્યાન્વિત કરવા માટે હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદે વડોદરા શહેરની આજુબાજુમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમના વિદ્યાર્થીઓને નેશન ફર્સ્ટ એટલે દેશ માટે પ્રેમ થાય
એના માટે શું કરી શકાય એવા સરસ મજાના વિચાર લઈને એક સિરીઝ આપી. આપણી સાથે ઇન્ડુ ફાઉન્ડેશનવાળા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ છે. આપણે વિજયભાઈને પૂછ્યા આખો પ્રોજેક્ટ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો. આમ તો રાષ્ટ્ર પ્રથમ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. સૌ જાણીએ છીએ કે પહેલગામના એટેક પછી ભારતમાં જે વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવાનું આ પ્રકારનો એક વિચારની શરૂઆત થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને ગૌરવ અપાવે તે પ્રકારની કામગીરી કરી. ભારતની ત્રણેય સેનાએ એણે પણ પોતાનાથી જે કંઈ શક્ય બન્યું તે બધું જ કર્યું અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું. પરંતુ ભારતના નાગરિક તરીકે આપણાથી શું થાય એનો વિચાર કરતાં એક એવો વિચાર આવ્યો કે અત્યારના યુવાધનને એમને રાષ્ટ્ર પ્રથમ એટલે કે નેશન ફર્સ્ટ અંગેની વાત કરવી જોઈએ. ભારતના સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ. વડોદરા શહેરના તજજ્ઞ એવા અલગ અલગ વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વડોદરા શહેરની આજુબાજુની 12 યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 4 દિવસના કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમની ઉદ્ઘાટન પ્રસંગે અમારા જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રીશ્રી અને ગુજરાતના માન્ય પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબ પણ વડોદરામાં હાજર રહ્યા અને આખો કાર્યક્રમ લગભગ 40 દિવસ સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાનમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ નેશન ફર્સ્ટ અંતર્ગત કામ કર્યું અને મને કહેતા આનંદ થાય છે કે આજે પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. બધા જ ચોટીલા ખાતે જિગ્નેશ દાદાના મુખેથી ભાગવત કથાનો પ્રારંભ થયો. ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા જલારામ મંદિરના પટાંગણમાં તારીખ 30 સુધી ચાલનારી ભાગવત કથાનો શુભારંભ થયો હતો. પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત કથા વર્ષે બહુચરાજી ખાતે નવરાત્રી દરમિયાન યોજાઈ હતી. આવતા વર્ષે એટલે કે 2026ની નવરાત્રી પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન યોજાશે. નવરાત્રીને લઈને ચોટીલા ચામુંડા માતાજી નબદૂષણ માટે આવેલા દર્શનાર્થીઓ સહિત અનેક લોકોએ કથાનું રસપાન કર્યું હતું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે એક 20 વર્ષનો યુવાન ડૂબ્યો. મયુરભાઈ જોરુભાઈ બારૈયા નામનો યુવાન તળાવમાં ડૂબ્યો. વરલ ગામમાં આવેલા તળાવમાં 3 થી 4 છોકરાઓ નહાવા પડ્યા હતા, જેમાં મયુરભાઈ જોરુભાઈ બારૈયા નામનો યુવાન તળાવમાં ડૂબ્યો. ઘટના અંગે સિહોર ફાયર વિભાગને જાણ કરાઈ, પરંતુ હજી સુધી તંત્ર પહોંચ્યું નથી. મદદ માટે અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં સિહોરના ફાયર વિભાગ પાસે પાણીમાં નાખવાનું હોડી પણ નથી. ત્યારે હાલ વરલ ગામના 5 થી વધુ તરવૈયા તળાવમાં બાળકની શોધખોળ કરી રહ્યા છે. ઘટનાને 3 કલાક થવા આવ્યા છતાં હજી સુધી કોઈ પણ અધિકારી કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી નથી. તો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલા ગોરવા ગામની આશીર્વાદ સોસાયટીના મુખ્ય રોડ પર ગઈરાત્રે ખૂબ મોટો ભૂવો પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ બાબતને રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટાયેલા સ્થાને કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું ન હોય, જેના કારણે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું ગોરવા ગામ ને ગોરવા ગામની અંદર આવેલી આશીર્વાદ નગર સોસાયટી એના મેઇન રોડ પર ગઈકાલે રાત્રે લગભગ 10 ફૂટ જેટલો ઊંડો અને 20 ફૂટ જેટલો પહોળો મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવો એ ભ્રષ્ટાચારનો ભૂવો છે, કારણ કે જ્યારે શરૂઆત થઈ આની અંદર પાણી નીકળવાની ત્યારથી જ સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે, વહીવટી તંત્રને વારંવાર જાણ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર એ ઘોડા છૂટ્યા પછી જ તબેલાને તાળા મારવા, કોઈ ઘટના બની જાય પછી જ એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે. ત્યારે આજે તમે જુઓ કે આ મેઇન રોડ. તો વલસાડમાં શહેરના ખરાબ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખખડધજ હાલત સામે વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે આમણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલા ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ તાત્કાલિક રસ્તાઓની મરામત કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યો. કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું અને શાંતિભર્યા વાતાવરણમાં ઉપવાસ ચાલુ રહ્યો. યથાવત ચાલતા રસ્તા અને ખાડા અંગે કોંગ્રેસ કાર્યકર્તાઓએ જાહેરમાં ચીમકી ઉચ્ચારી. જ્યાં સુધી માર્ગોનું રિપેરિંગ ન કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી વલસાડ શહેરના રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે. સાથે જ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે અનેક જીવલેણ અકસ્માતો બની રહ્યા છે અને વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. તારીખ 16/9/2025 રોજ મારા દ્વારા કલેક્ટરશ્રીને અરજી આપવામાં આવી હતી. હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રોએ એક અરજી આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો 5 દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમારકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આમરણના તપાસ પર બેસવાની ફરજ પડશે. એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આમરણના તપાસ પર બેસવાની જાહેરાત કરી છે. બેસવા જઈ રહ્યા છે. વલસાડમાં રસ્તા તમે જોઈ જ શકો છો કે એક પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી, ખાલી ખાડા જ છે. અને રસ્તામાં એક્સિડન્ટના લીધે કેટલા વ્યક્તિઓની જાનહાનિ થઈ છે અને જાનહાનિ તો થઈ જ છે, એ આંકડા બહાર આવે છે. પણ જે ટ્રાફિક જામના લીધે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતા એ એમ્બ્યુલન્સમાં દર્દીઓના મૃત્યુ થાય છે, તેની કોણ જવાબદારી લેશે? એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ચીફ ઓફિસર કા કલેક્ટર શ્રી અમને આવીને બાહેધરી આપે અને આ રસ્તાના કામ જલ્દથી જલ્દ પૂર્ણ થાય તો જ અમે વિચારીશું આમરણના તપાસ પરથી ઉઠવાનું. તો રાજકોટમાં ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની એજન્સી દ્વારા આચરવામાં આવ્યું કૌભાંડ. સફાઈ કામદારોના પગારમાં ઓછા રૂપિયા આપી એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી ગરીબોના પગારમાંથી કટકી. નિયમ મુજબ એજન્સી દ્વારા કાયમી સફાઈ કામદારોના પગારના રૂપિયા સીધા બેંક ખાતામાં કરવાના હોય છે જમા, જેમાં સફાઈ કામદારોના પગારના 12,500 રૂપિયા બેંક ખાતામાં નાખવાની જગ્યાએ રોકડમાં રૂપિયા આપી 12,500 માંથી 6,500 રૂપિયાની એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા કટકી કરવામાં આવી હતી. રાજકોટના આઈટીઆઈ ખાતે કામ કરતા સફાઈ કામદારો સાથે એજન્સી અને કોન્ટ્રાક્ટ દ્વારા ડરાવી ધમકાવી પૈસા ગરીબોના હકના પૈસા પડાવવામાં આવી રહ્યા હતા. સફાઈ કામદારોના પગારના રૂપિયામાં એજન્સી દ્વારા આચરવામાં આવતા કૌભાંડનું પર્દાફાશ થયું છે. સફાઈ કામદારોના હક માટે લડતા પરેશ બેડિયા દ્વારા સફાઈ કામદારોના પૈસાની કટકી કરતા વચેટિયાને રંગે હાથ પકડ્યો છે. પરેશ બેડિયા સફાઈ એજન્સી દ્વારા આચરવામાં આવતા કૌભાંડનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. કેટલા દેવાના? એના કાંઈ નથી. પૈસા કેટલા દેવાના? આમ જો લીલા એને મેં કાલે ફોન કરીને કહી દીધું, મેં કીધું 180 રૂપિયા હું કોઈની પાસે નથી લેવાનું ઉપરના. મેં જ કીધું ફોન કરીને 6,000 જ મળશે તો તમારે લે વાંધો નહીં. 6,000 પાછા દેવાના. એટલે ઓમ છે ને 6,180 પણ મેં ના પડ્યો. મેં કીધું 180 નથી જોતા. મેં કીધું મને કે મેં કીધું તહેવાર આવે છે અને તમારી છે બાયું બધે ખોટું બી લાગે એટલા તો એટલા ભાઈ તો કે જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ બેડિયા, રાજકોટ ગામના પ્રમુખ. મિત્રો, અત્યારે હું આઈટીઆઈમાં અહીંયા આવ્યો છું અને આઈટીઆઈમાં લગભગ અમારા અનુસૂચિત સમાજના લગભગ આપણા 12 બહેનો કામ કરે છે. આ લોકોને તમે જો હાથમાં રોકડમાં પગાર છે, જો રોકડમાં પગાર. હાથ બેન પગાર ઊંચો કરો તો આ રોકડમાં પગાર આપે છે. આ પગાર રોકડમાં આપ્યો છે. જો સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ખાતામાં પગાર નાખવાનો, છતાં રોકડમાં પગાર કરે છે. અને કોન્ટ્રાક્ટરને જયારે આ બાબતે વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ને ઓફિસમાં વાત કરો. કે ઓફિસમાં શું છે? આવું અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે. રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈના બાપથી ડરતા નથી, એ વાતનું યાદ રાખી લે. બરાબર. આ બાબતે અમે હમણાં જે જીડીએસનું કૌભાંડ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો, પીએફ આપો, એસી આપો, બોનસ આપો, એના મળતા હકો આપો. આ બાબતે તમે જો આ બધા આઈટીના સફાઈ કામદારો છે, બધાને રોકડમાં પગાર આપે છે અને ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામેથી કાઢીને મૂકશું. બરાબર છે. આ બાબતને રાજકોટ કામદારોને ક્યારે દબાવ ધમકાવ નથી અને ક્યારે કોઈ નમવાનું નથી. તો વલસાડ શહેરમાં ઇમરજન્સી સારવાર માટે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ સંજોગોમાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલ તેમજ સંગઠનના આગેવાનો તરત જ રસ્તે ઉતરીને ટ્રાફિક વ્યવસ્થા બેહાલ કરાવી. તેઓએ જાતે ટ્રાફિક નિયંત્રણ કરી એમ્બ્યુલન્સને રવાના કરવામાં મદદ કરી અને નવનિર્મિત ઓવરબ્રિજનો ઉપયોગ કરાવી દર્દી તરત હોસ્પિટલ પહોંચ્યો.
આ કામગીરીથી દર્દીનો જીવ બચાવ્યો અને શહેરમાં માનવ સેવા અને પ્રતિબદ્ધતાનું સુંદર દ્રશ્ય સર્જાયું. સ્થાનિક લોકો અને રસ્તા પર હાજર યુવાનો અને પ્રવાસીઓએ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની પ્રશંસા કરી. તેઓએ જણાવ્યું કે આવા તાત્કાલિક પગલાં દ્વારા માત્ર એક જ દર્દી નહીં પરંતુ આખા સમાજ માટે જનતા વિશ્વાસ અને સલામતીનો સંદેશ મળે છે. સુરત પાસે નેશનલ હાઈવે નંબર 48 પર આજે અજીબ ઘટના બની, જ્યારે કામરેજના કોસમાળી ગામ નજીક ડ્રેનેજ લાઇનમાં એક ખચ્ચર ફસાઈ ગયું. ખચ્ચરના ફસાયેલા હોવાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તરત સ્થળ પર પહોંચ્યા. ટીમે ઝડપથી કાર્ય કરી દોરડા બાંધીને ખચ્ચરને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુના કારણે ખચ્ચરની જાન બચી ગઈ. ઘટનાએ લોકોમાં આશ્ચર્ય સર્જ્યું અને ફાયર વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટીના ત્વરિત કામગીરીની પ્રશંસા કરવામાં આવી. સ્થળ પર આવેલા સ્થાનિકોએ જણાવ્યું કે ખચ્ચર ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જતા તરત જ બચાવ કાર્ય શરૂ કરવું જરૂરી હતું, નહીંતર ખચ્ચર માટે જોખમ ઊભું થવું શક્ય હતું. સુરત નેશનલ હાઈવે પર આવી ઘટનાઓમાં સમયસર રેસ્ક્યુ મહત્વપૂર્ણ સાબિત થાય છે, જે જીવન બચાવ માટે અનિવાર્ય છે. ભરૂચ જિલ્લામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. આ મુદ્દો માત્ર ભરૂચ જિલ્લા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ આશા વર્કરો સમાન માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. આશા વર્કરોની મુખ્ય માંગણીઓ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. નિયમિત વેતન અને કાયમી નોકરી, હાલમાં તેમને મળતું ઓછું માનદ વેતન બંધ કરીને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપીને સરકારી કર્મચારી તરીકે કાયમી કરવા, ઓનલાઈન કામગીરીનો બોજ ટેકો જેવી ઓનલાઈન કામગીરી માટે તેમને યોગ્ય સુવિધા અને ડિજિટલ સાધનો જેમ કે સારો મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરા પાડવામાં આવે અથવા આ કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. મહત્વના લાભો સરકારી કર્મચારીઓની જેમ જ તેમને પણ પ્રસૂતિ રજા, મેટર્નિટી લીવ, પેન્શન યોજના અને આરોગ્ય વીમા જેવી સુવિધાનો લાભ આપવામાં આવે. મારું નામ સાજેદા કપડવંજવાલા, પીએચસી સમની આશાબેન. આજ રોજ તારીખ 22 અને સોમવારના રોજ તારીખ 22-25ના સોમવારના રોજ અમે બધી આશાબેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદનપત્રો આપવા. હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે, જે અમારી બહેનોને, અમુક બહેનો એવી છે જે લોકોને ફાવે એવી નથી. અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો. અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય, સરકારશ્રીએ સિમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય, તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે? અને અમુક બહેનો ગરીબ છે બિચારી, તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે, સ્માર્ટફોન. અને અમારી એટલી માંગણી છે કે સરકારશ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ, બહેનો બધી કરી શકીએ. તો વલસાડમાં યુથ કોંગ્રેસના ધરણા બાદ ચીફ ઓફિસર દ્વારા બાંહેધરી આપવામાં આવી. કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મુક્તિ આંદોલન ચલાવવામાં યુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર તેમજ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. વલસાડ શહેર તથા વલસાડ નેશનલ હાઈવે 48 બિસ્માર રસ્તાના ત્વરિત સમારકામને લઈને આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારે નગરપાલિકા એન્જિનિયર દ્વારા પાળના કરાવવામાં આવ્યા હતા. ચીફ ઓફિસરના બાંહેધરી લેટર સાથે પાળના કરવામાં આવ્યા હતા. હાલે સરકાર દ્વારા 100 લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. તેમાં જેટલા મુખ્ય રોડો મેક્સિમમ ટ્રાય કરેલ છે કે કવરઅપ થઈ જાય, અને એની હમણાં વરસાદી સિઝનમાં હાલે ચાલુ હોય, જેથી વરસાદી સિઝન પત્યા બાદ ડામરનું કામ હોવાથી કામ ચાલુ થઈ જશે. દિવાળી પહેલા જેટલા પણ સરકારે ગ્રાન્ટ ફાળવી છે તેમાં જેટલા રોડ કવર થાય છે તે રોડ કવર કરી દેવામાં આવશે. અહીંયા વરસાદનું શું કહે કે મેક્સિમમ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અહીંયા જ પડે છે.
એના અંદર વરસાદના કારણે અહીંયા રોડનું ધોવાણ વધુ થાય છે. હા, આપવામાં આવે છે કે જે રોડ તેમને બનાવવામાં આવે 3 યર DLP ની અંદર જો કોઈ રોડ ધોવાણથી ધોવાઈ જતા તો વલસાડના રેલવે ઓવરબ્રિજ નજીક ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાયેલી એમ્બ્યુલન્સ જોઈ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની સરાહનીય કામગીરી. નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણનો ચાલી રહ્યો હતો કાર્યક્રમ અને નવા રેલવે ઓવરબ્રિજ પર સૌપ્રથમ એમ્બ્યુલન્સ પસાર કરાવી બ્રિજનું લોકાર્પણ કરાયું. તો હાલ અત્યારના આ ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.